શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 17મો। મહારાજ પૃથુનો પૃથ્વી ઉપર કોપ। મહર્ષિ મૈત્રેય કહેવા લાગ્યા, આ પ્રમાણે મહારાજ પૃથુના ગુણગાન ગાનારા સ્તુતિ ગાયકોએ તેમના ગુણો અને વિરોચિત કાર્યોનું વર્ણન કર્યું। અંતમાં મહારાજ પૃથુએ યોગ્ય આદરપૂર્વક તેમનો સત્કાર કર્યો અને તેમને વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપી। આ પ્રમાણે રાજા પૃથુએ સંતુષ્ટ થઈને અગ્રણી બ્રાહ્મણો, અન્ય વર્ણોના અગ્રણીઓ, પોતાના સેવકો, અમાન્યો, પુરોહિતો, નાગરિકો, દેશવાસીઓ, બીજા સમાજના લોકો, ચાહકો તથા બીજાઓ વગેરેનો સત્કાર કર્યો અને એ રીતે તેઓ બધા અતિ પ્રસન્ન થયા। મહર્ષિ મૈત્રેયને વિદુરજીએ પૂછ્યું, મહાન સાધુચરિત રાજા પૃથુએ સર્વશ્રેષ્ઠ વેદજ્ઞ વિદ્વાન સનતકુમાર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। પોતાના જીવનમાં વ્યવહારિક આચારમાં મૂકવા માટે જ્ઞાન મેળવ્યા પછી તે સાધુ રાજાએ કેવી રીતે ઇષ્ટગતિ પ્રાપ્ત કરી? ગુરુ શિષ્ય પરંપરાથી ચાલ્યા આવેલા 4 વૈષ્ણવ સંપ્રદાયો। એક સંપ્રદાય બ્રહ્માજીથી આવ્યો છે, બીજો લક્ષ્મી દેવીથી, ત્રીજો સનત કુમારથી અને એક શિવજીથી। કલિયુગમાં અનેક સંપ્રદાયો ફૂટી નીકળ્યા છે। પૃથુ મહારાજે પોતાના ઉદાહરણ દ્વારા દર્શાવ્યું હતું કે મનુષ્યએ અધિકૃત સંપ્રદાય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। તેથી પૃથુ મહારાજે પોતાના ગુરુ તરીકે સનત કુમારને સ્વીકાર્યા હતા। પૃથુ મહારાજ ભગવાન કૃષ્ણની શક્તિઓના સમર્થ અવતાર હતા, માટે તેમના કાર્યો અંગે ગમે તે કથાનું શ્રવણ કરવું તે ખરેખર આનંદપ્રદ છે। ભગવાન કૃષ્ણ અવતારી તરીકે પણ ઓળખાય છે, જેનો અર્થ છે હું સર્વ અપ્રાકૃત અને પ્રાકૃત જગતનું ઉદ્ભવ સ્થાન છું, મારામાંથી જ બધું પ્રવર્તે છે। આ રીતે ભગવાન કૃષ્ણ જ જીવ માત્ર ઉત્પત્તિનું આદિ કારણ છે। આ ભૌતિક જગતના સંબંધમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ એ બધા જ કૃષ્ણમાંથી ઉત્પન્ન થયેલા છે। કૃષ્ણના આ 3 અવતારો ગુણાવતાર કહેવાય છે। અનુક્રમે સત્વગુણ, રજોગુણ અને તમોગુણોનું કાર્યભાર સંભાળે છે। મહારાજ પૃથુ પણ કૃષ્ણના તે ગુણોનો અવતાર છે। મહર્ષિ મૈત્રેય કહેવા લાગ્યા, હે પ્રિય વિદુર, મહર્ષિઓ તથા બ્રાહ્મણોએ જ્યારે રાજા પૃથુનો રાજ્યાભિષેક કર્યો અને તેમને પ્રજાના રક્ષક તરીકે જાહેર કર્યા, ત્યારે અનાજની અછત હતી। પ્રજાજનો ભૂખમરાને લીધે વસ્તુતઃ દુર્બળ થયા હતા। તેથી તેઓ રાજાની સમક્ષ આવ્યા અને પોતાની સાચી સ્થિતિ અંગે તેમને જણાવ્યું। વર્ણાશ્રમ ધર્મ અથવા તો 4 વર્ણો તથા 4 આશ્રમોની સંખ્યા બહુ જ વૈજ્ઞાનિક રીતે યોજાય છે। આ કથામાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે બ્રાહ્મણો રાજસત્તાનું નિયમન કરતા હતા। વેન જેવા દુષ્ટ રાજા જ્યારે રાજ્ય કરતો હતો ત્યારે બ્રાહ્મણો પોતાના બ્રહ્મ તેજથી તેનો વધ કરતા હતા। યોગ્ય ગુણોની કસોટી કરીને બીજા રાજાની પસંદગી કરતા। બીજા શબ્દોમાં કહી શકાય કે બ્રાહ્મણો બુદ્ધિમાન મનુષ્યો અથવા તો મહર્ષિઓ રાજસત્તા ઉપર અંકુશ રાખતા। બ્રાહ્મણોએ રાજા પૃથુનો પ્રજાના રક્ષક તરીકે કેવી રીતે રાજ્યાભિષેક કર્યો તે અંગે અહીં નિર્દેશ થયો છે। ભૂખમરાથી દુર્બળ થયેલા પ્રજાજનો રાજા પાસે આવ્યા અને જરૂરી પગલાં લેવા જોઈએ એમ તેમને જણાવ્યું। વર્ણાશ્રમ ધર્મની રચના એવી ઉત્તમ હતી કે બ્રાહ્મણો રાજ્યના વડાને માર્ગદર્શન આપતા, રાજ્યોના વડા પછી પ્રજાજનોને રક્ષણ આપતા। ક્ષત્રિય બહુજન સમાજના રક્ષણનો હવાલો સંભાળતા। ક્ષત્રિયો રક્ષણ હેઠળ વૈશ્યો ગાયોની રક્ષા કરતા હતા, અનાજ પેદા કરતા અને તેનું વિતરણ કરતા હતા। શ્રમ કરનાર વર્ગો, શૂદ્રો
જાત મહેનત દ્વારા ત્રણેય ઉચ્ચતર વર્ગોને મદદ કરતા આ જ સર્વાંગ સંપૂર્ણ સમાજ વ્યવસ્થા છે. આપ શરણાગત જીવોના રક્ષક છો અને અમને આજીવિકા આપવા આપની નિમણૂક કરવામાં આવી છે. તેથી રક્ષણ મેળવવા અમે સૌ આપની પાસે આવ્યા છીએ. આપ કેવળ રાજા છો એટલું જ નહીં, પરંતુ ભગવાનના અવતાર પણ છો. આપ ખરેખર રાજાધિરાજ છો. આપ અમારા જીવન નિર્વાહના ધણી હોવાથી અમને બધા જ પ્રકારની આજીવિકા આપી શકો તેમ છો. માટે હે રાજાધિરાજ, અન્નનું યોગ્ય વિતરણ કરીને અમારી ભૂખ સંતોષવાની વ્યવસ્થા કરો. રખેને અન્નના અભાવે અમારું મરણ થાય, માટે તે પહેલા અમારી સંભાળ લેવાની કૃપા કરો. બધા વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર પોતપોતાના વ્યવસાયિક ધર્મોમાં પૂરેપૂરા પરોવાયેલા રહે એ જોવાની રાજાની ફરજ છે. અહીં એવો નિર્દેશ થયો છે કે લોકોને તેમના કર્તવ્યોનું પાલન કરવા દેવામાં આવતું હતું, તેમ છતાં તેઓ હજી કામ ધંધા વિના ન હતા. પ્રજાજનોનો આ વિલાપ સાંભળીને તેમને દયાજનક દશા જોઈ રાજા પૃથુએ તેનું કારણ જાણવા આ બાબતે લાંબા સમય સુધી વિચાર કર્યો. રાજા પૃથુએ અનાજની અછતનું કારણ શોધી કાઢ્યું. તે સમજી શક્યા કે આમાં લોકોનો દોષ ન હતો. પોતાના કર્મો કરવામાં તેઓ આળસુ ન હતા, બલકે પૃથ્વી પૂરતા પ્રમાણમાં અન્ન પેદા કરતી ન હતી. આ દર્શાવે છે કે જો બધું વ્યવસ્થિત હોય તો પૃથ્વી પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે છે, પરંતુ કેટલીક વખતે વિવિધ કારણોને લીધે પૃથ્વી અન્ન ઉત્પન્ન કરવાનો ઇનકાર પણ કરી શકે છે. રાજા પૃથુએ યોગ્ય કારણો શોધી કાઢ્યા અને તરત જ જરૂરી પગલાં લીધા. જેવી રીતે માતાની કુખે પુત્ર અને પુત્રી એમ બંને જાતના બાળકો જન્મે છે, તેમ ધરતી માતાના ગર્ભમાંથી વિવિધ આકારના બધા પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે. એ રીતે ધરતી માતા અસંખ્ય રૂપો ધારણ કરી શકે છે. આ વખતે રાજા પૃથુના ક્રોધને ટાળવા તેણે ગાયનું રૂપ લીધું. ગાયનો વધ કદાપી થાય નહીં. તેથી ધરતી માતાએ રાજા પૃથુના બાણથી બચવા માટે ગાયનું રૂપ લેવાનું ડાપણ ભરેલું પગલું માન્યું. પરંતુ રાજા પૃથુ આ હકીકત સમજી શક્યા હતા અને તેથી ગાયરૂપી પૃથ્વીનો પીછો કરવાનું તેમને માંડી વાળ્યું ન હતું. આ જોઈને મહારાજ પૃથુ બહુ ગુસ્સે ભરાયા અને તેમની આંખો પ્રભાતના સૂર્ય જેવી રાતે ચોળ થઈ ગઈ. તેણે ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને જ્યાં જ્યાં તે ગાયરૂપી પૃથ્વી નાસી જતી હતી ત્યાં ત્યાં તેનો પીછો કરવા લાગ્યા. તે ગાયરૂપી પૃથ્વી સ્વર્ગલોક અને પૃથ્વીલોક વચ્ચેના બાહ્ય આંતરિક્ષમાં ઠેર ઠેર દોડવા લાગી અને તે જ્યાં જ્યાં દોડી ગઈ ત્યાં ત્યાં રાજાએ પોતાના ધનુષ્ય અને બાણ સહિત તેનો પીછો કર્યો. જેવી રીતે મનુષ્ય મૃત્યુના હાથમાંથી છટકી શકતો નથી, તેમ વેનના પુત્રના હાથમાંથી ગાયરૂપી પૃથ્વીને છુટકારો મળી શક્યો નહીં. છેવટે ભયભીત થઈને હૃદયમાં દુઃખ પામી તે પૃથ્વી અસહાય થઈ પાછી આવી. મહાન ઐશ્વર્ય સંપન્ન પૃથુ રાજાએ કહ્યું, હે ધર્મજ્ઞ, હે રાજા, કૃપા કરી મારી રક્ષા કરો. આપ પ્રાણી માત્રના રક્ષણહાર છો. હવે આપ આ લોકના રાજા તરીકે અવસ્થિત છો. ગાયના સ્વરૂપમાં રહેલી પૃથ્વીએ રાજા પૃથુને ધર્મજ્ઞ એટલે કે ધર્મના સિદ્ધાંતના જ્ઞાતા તરીકે સંબોધન કર્યું હતું. ધર્મના સિદ્ધાંતોનો આદેશ છે કે સ્ત્રી, ગાય, બાળક, બ્રાહ્મણ અને વૃદ્ધજનને રાજાએ તથા અન્ય સૌ કોઈએ સંપૂર્ણ રક્ષણ આપવું જોઈએ. આમ તેણે રાજાને ધર્મના સિદ્ધાંતોના જ્ઞાતા તરીકે વિનંતી કરી.
હે રાજા, તમે આવા દયાળુ છો ત્યારે તમને કહેવાપણું જ ન હોઈ શકે. તમે તો રક્ષક છો અને દીનજનો પ્રત્યે વાત્સલ્ય રાખો છો. ગાય રૂપી પૃથ્વીએ વળી કહ્યું કે હે રાજા, હું તો એક મજબૂત નાવ જેવી છું અને વિશ્વનો બધો રસાલો મારી ઉપર ઊભો છે. જો તમે મારા ટુકડા કરશો તો મારો નાશ કરશો તો તમે પોતાને અને તમારી પ્રજાને ડૂબવામાંથી શી રીતે બચાવી શકશો? રાજા પૃથ્વીએ પૃથ્વીને કહ્યું, હે પૃથ્વી, તે મારી આજ્ઞાઓ અને નિર્ણયોનું ઉલ્લંઘન કર્યું છે. અમે કરેલા યજ્ઞનો તારો ભાગ તે દેવતા રૂપે ગ્રહણ કર્યો, પરંતુ તેના બદલામાં તે પૂરતું અનાજ પેદા કર્યું નથી. તું દરરોજ લીલું ઘાસ ખાય છે, છતાં તારા આંચળમાંથી અમારા ઉપયોગ માટે પૂરતું દૂધ આપતી નથી. આમ જ્યારે તું ઈરાદાપૂર્વક અપરાધ કરી રહી છે, ત્યારે ગાયનું રૂપ ધારણ કરવાને લીધે તું સજાપાત્ર નથી એમ કહી શકાય નહીં. ગોચરમાંથી ગાય લીલું ઘાસ ખાય છે અને તેના આંચળને પૂરતા દૂધથી ભરી દે છે, જેથી ગોવાળો તેનું દૂધ દોઈ શકે. પૃથ્વી ઉપર પાણી વરસાવે એવા વાદળ ઉત્પન્ન કરવા ઘણા યજ્ઞો કરવામાં આવે છે. એક દેવતા હોવાથી પૃથ્વી પોતાનો યજ્ઞ ભાગ લેતી હતી, એટલે કે ગાય રૂપે તે લીલું ઘાસ ખાતી હતી, પરંતુ બદલામાં તે પૂરતું અનાજ પેદા કરતી ન હતી, અર્થાત તેના આંચળને દૂધથી ભરતી નહોતી. તેથી પૃથુ મહારાજ તેના અપરાધ માટે સજા કરવાની ધમકી આપે એ વ્યાજબી જ હતું. બ્રહ્માએ વિશ્વના તમામ ગ્રહલોકનું સર્જન કર્યું ત્યારે વિવિધ ધાન્ય, વનસ્પતિ અને વૃક્ષોના બીજ પણ ઉત્પન્ન કર્યા હતા. જ્યારે વાદળમાંથી પૂરતા પ્રમાણમાં પાણી વરસે ત્યારે તે બી ફળે અને ફળો અને ધાન્યો તથા શાક વગેરે પેદા કરે. પૃથુ મહારાજ એમ દર્શાવે છે કે અન્નના ઉત્પાદનમાં જ્યારે જ્યારે અછત થાય છે ત્યારે પેદાશ કેમ અટકી ગઈ છે અને તે પરિસ્થિતિ સુધારવા શું કરવું જોઈએ તે જાણવા રાજ્યના વડાએ પગલાં લેવા જોઈએ. સમસ્ત લોક વસ્તીના આહાર માટે ધરતી પૂરતું અન્ન પેદા કરે છે, પરંતુ આધારના નિયમો અને નફાની ઈચ્છાને લીધે આ અનાજનું વિતરણ નિયંત્રણ કરવામાં આવે છે. પરિણામે કેટલાક દેશોમાં અનાજની અછત હોય છે અને બીજા દેશોમાં અતિશય ઉપજ હોય છે. પૃથ્વી ઉપર અનાજનું વિતરણ કરવા માટે જો એક સરકાર હોત તો આ અછતનો સવાલ જ ન રહે. કતલખાના ખોલવાની જરૂર જ ન હોત અને વસ્તી વધારા વિશે ખોટી માન્યતા રજૂ કરવાની જરૂર જ ન હોત. પૃથ્વી ગ્રહ તેના બંધારણીય રૂપમાં વસ્તુતઃ એક સ્ત્રી છે અને એમ હોવાથી તે રાજાના રક્ષણની જરૂર છે, પરંતુ પૃથુ મહારાજ એવી દલીલ કરે છે કે રાજ્યમાંનું કોઈ પ્રજાજન, પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય કે નપુંસક હોય, પણ જો તે બીજા મનુષ્ય પ્રત્યે અનુકંપા દાખવતો ન હોય તો રાજા તેનો વધ કરી શકે છે. પૃથ્વીએ પોતાની યોગ્ય શક્તિથી ગાયનું રૂપ એટલા માટે ધારણ કર્યું હતું કે રાજા વડે થનારા વધમાંથી બચી જવાય. છતાં રાજા એ હકીકત જાણતા હતા અને તેને કાપી અનાજના નાના નાના કણ જેવડા ટુકડા કરવામાં તે ખચકાય તેમ ન હતા. પ્રજાજનોના નિભાવ વિશે પૃથુ મહારાજે જણાવ્યું હતું કે તેઓ પોતાના જ યોગબળ વધે પ્રજાજનોને બચાવી શકશે અને તેને પૃથ્વીની મદદની જરૂર ન હતી. ભગવાન વિષ્ણુના અવતાર હોવાથી પૃથુ મહારાજ સંકરણ શક્તિ ધરાવતા હતા. ભગવાન યોગેશ્વર તરીકે ઓળખાય છે, એટલે સર્વ યોગ શક્તિઓના તેઓ સ્વામી છે. એટલા માટે રાજાએ પૃથ્વીને જણાવ્યું હતું કે તેની મદદ વિના તેમના સ્થિર ઊભા રહેવા વિશે તેણે ચિંતા કરવાની જરૂર નથી. આ સમયે પૃથુ મહારાજ બિલકુલ યમરાજ જેવા થઈ ગયા હતા અને તેમના સમગ્ર શરીરે ક્રોધ વ્યાપી ગયો હતો. બીજા શબ્દોમાં તે મૂર્તિમાન ક્રોધ સ્વરૂપ થયા હતા. તેમને સાંભળી પૃથ્વી ધ્રુજવા લાગી અને તેને શરણે આવી. પૃથ્વીએ મહારાજ પૃથુને મૂર્તિમંત મૃત્યુ રૂપે જોયા હતા
અને તેણે તેમનો સાક્ષાત ક્રોધ રૂપે પણ જોયા હતા. તેથી તે ધ્રુજવા લાગી, મનુષ્ય કોઈ પણ સંજોગમાં ભગવાનની સત્તાને પડકારી શકે નહીં. તેમના શરણે જવું અને તેમનો આશ્રય લેવો એ જ હંમેશા તેમને માટે ઉત્તમ માર્ગ છે. રાજા પૃથ્વીએ પોતાની રાજ્યજ્ઞા આપ્યા પછી ગાય રૂપી પૃથ્વી સમજી શકી હતી કે રાજા પૃથુ પ્રત્યક્ષ રીતે ભગવાનના સત્યાવેશ અવતાર હતા. તેથી રાજા પૃથુ ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જ જાણતા હતા. આથી પૃથ્વી તેમને છેતરે તેવી કોઈ શક્યતા ન હતી. બધી વનસ્પતિ અને અનાજના બીજ સંતાડવાનું દોષારોપણ પૃથ્વી ઉપર થયું હતું અને તેથી તે સ્પષ્ટતા કરવાની તૈયારી કરી રહી છે કે આ વનસ્પતિ તથા અનાજના બી કેવી રીતે ફરીથી પ્રકાશમાં લાવી શકાય. તે પોતાને ભગવાનના દેહના એક અભિન્ન અંશ તરીકે વિનમ્રતાપૂર્વક રજૂ કરે છે. તે નિવેદન કરે છે કે ભૌતિક જગતમાં વ્યક્ત થયેલા અનેકવિધ શરીરો રૂપી સર્વોપરી વિરાટ દેહના વિવિધ અભિન્ન અંશો માત્ર છે. એમ કહ્યું છે કે નિમ્નતર ગ્રહ મંડળો ભગવાનના ચરણના અભિન્ન અંશ છે, જ્યારે ઉચ્ચતર ગ્રહ મંડળો ભગવાનના મસ્તકના અભિન્ન અંશ છે. ભગવાન આ ભૌતિક જગતનું સર્જન તેમની બ્રહ્મા શક્તિ દ્વારા કરે છે, પરંતુ તેઓ સદા આધ્યાત્મિક સ્થિતિમાં સ્થિત હોય છે. પ્રકૃતિ ભગવાનની દોરવણી હેઠળ કાર્ય કરે છે. તેઓ તેના સ્વામી છે. ભાગવત વાત્સલ્ય પારાયણ ભક્ત તેની ભૌતિક શક્તિને લક્ષમાં લીધા વિના સદા નિત્ય મુક્ત હોય છે. જો ભક્ત માટે અપ્રાકૃતિક રહેવાનું શક્ય હોય તો પછી ભગવાન માટે બાહ્ય શક્તિમાં અનુરક્ત થયા વિના તેમની અંતરંગ શક્તિમાં રહેવાનું અવશ્ય શક્ય છે. આ પરિસ્થિતિ સમજવામાં કશી મુશ્કેલી ન હોવી જોઈએ. જેવી રીતે ભક્ત તેના ભૌતિક શરીરથી કદી ચિંતિત થતો નથી, તેવી રીતે ભગવાન આ ભૌતિક જગતની બાહ્ય શક્તિથી કદી ચિંતિત થતા નથી. ભક્ત એવા ભૌતિક દેહમાં સ્થિત હોય છે કે જે અનેક ભૌતિક પરિસ્થિતિઓ પ્રમાણે ચાલે છે. જેમ કે દેહમાં 5 પ્રકારના વાયુ કાર્ય કરે છે અને જુદી જુદી રીતે કામ કરતા ઘણા અવયવો હાથ, પગ, જીભ, જનનેન્દ્રિય, ગુદા વગેરે હોય છે. તેમ છતાં ભક્તને ભૌતિક દેહનું નડતર નડતું નથી. તે સ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો ચેતન આવતા આત્મા જીવ હંમેશા પ્રભુનું રટણ કરતો રહે છે અને શરીરની ક્રિયાઓ તરફ ધ્યાન આપતો નથી. ભગવાન ભૌતિક જગતની સાથે જ સંકળાયેલા છે, છતાં સદા તેમની પોતાની આધ્યાત્મિક શક્તિમાં સ્થિત હોવાથી ભૌતિક જગતના કાર્યોથી અલિપ્ત રહે છે. ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મુક્ત જીવને આ 6 શારીરિક આંતરિક ક્રિયાથી કદાપી ચિંતા થતી નથી. ભગવાન સમસ્ત શક્તિઓના સર્વથા સ્વામી હોવાથી બાહ્ય શક્તિ સાથે અમુક સંબંધ છે, છતાં બાહ્ય શક્તિથી ભૌતિક જગતમાંની આંતરક્રિયાઓથી તેઓ સદા મુક્ત રહે છે. પૃથ્વીએ વળી કહ્યું કે હે નાથ, ભૌતિક સૃષ્ટિના આપ સંપૂર્ણ સંચાલક છો. આપે આ બ્રહ્માંડનું અને 3 પ્રાકૃત ગુણોનું સર્જન કર્યું છે. આ જીવ માત્રના આશ્રય રૂપ એવી મને પૃથ્વીને ઉત્પન્ન કરી છે. તેમ છતાં હે નાથ, આપ તો સદા સંપૂર્ણ સ્વતંત્ર છો. આવા આપ હવે જ્યારે શસ્ત્ર ઉગામી મને મારવા તત્પર થયા છો, તો મને જણાવો, હું આશ્રય લેવા માટે ક્યાં જાઉં અને મને કોણ રક્ષણ આપશે? આ શ્લોકમાં પૃથ્વીએ ભગવાનની સમક્ષ સંપૂર્ણ શરણાગતિના લક્ષણો દર્શાવ્યા. જે મનુષ્યને મારવા કૃષ્ણ તૈયાર થયા હતા તેને કોઈ બચાવી શકે નહીં, અને કૃષ્ણ જેનું રક્ષણ કરે છે તેને કોઈ મારી શકે નહીં. ભાગવત ગીતાના ભગવાન
સ્વયં બોધ આપે છે, બધા પ્રકારના કર્મો છોડી દો અને માત્ર મારા શરણોમાં આવો, હું બધા પાપથી તારો ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. સૃષ્ટિના પ્રારંભે આપની અચિંત્ય શક્તિ વડે આ બધા સ્થાવર તથા જંગમ જીવોનું સર્જન કર્યું હતું. આ જ સ્થિતિ દ્વારા હવે આપ જીવોનું રક્ષણ કરવા માટે તત્પર થયા છો. પૃથ્વી એવી દલીલ કરે છે કે જે સર્જન કરે છે તે પોતાની મરજીથી વિનાશ પણ કરી શકે છે, તેમાં શંકા નથી. પૃથ્વી એમ પૂછી રહી છે કે ભગવાન જ્યારે જીવ માત્રનું રક્ષણ કરવા તત્પર છે ત્યારે તેનો વધ જ શા માટે કરવો જોઈએ? છેવટે તો બીજા બધા જીવોનું આશ્રય સ્થાન અને તેમને માટે અનાજ ઉત્પન્ન કરનાર તો પૃથ્વી જ છે. હે પ્રિય સ્વામી, આપ એક છો, છતાં આપની અચિંત્ય શક્તિઓ વડે આપ અનેક રૂપોમાં વિસ્તારેલો છો. બ્રહ્માજી દ્વારા આપે આ વિશ્વનું સર્જન કર્યું છે, તેથી આપ પ્રત્યક્ષ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છો. જીવાત્માઓ પણ ભગવાનની તટસ્થ શક્તિ છે. બ્રહ્માજી પણ આ જીવોમાંના એક છે, પરંતુ ભગવાને તેમને વિશેષ શક્તિ આપેલી છે. આ બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીને માનવામાં આવે છે, છતાં વસ્તુતઃ તો તેના મૂળભૂત સર્જનહાર પરમેશ્વર ભગવાન જ છે. બ્રહ્મા શક્તિમાન છે, પરંતુ તે ભગવાનની તટસ્થ શક્તિના એક આવિર્ભાવ છે. બીજા શબ્દોમાં કહી શકાય કે બ્રહ્માજી એક સાધન માત્ર છે. ભગવાનની સર્વોપરી યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. હે વાલા નાથ, આપ આપની શક્તિઓ વડે જ ભૌતિક તત્વો તેમજ કારક સાધનો, ઇન્દ્રિયોના કાર્ય કરતા નિયંતા દેવો, બુદ્ધિ, અહંકાર તેમજ બધાના આદિના આદિ કારણ છો. આપની શક્તિ વડે આપ આ વિશ્વ સૃષ્ટિનું સર્જન, ધારણ, પોષણ અને વિસર્જન કરો છો. આપની શક્તિથી જ બધું કેટલીક વખતે વ્યક્ત અને કેટલીક વખતે અવ્યક્ત રહે છે. માટે આપ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છો, સર્વ કારણોના આદિ કારણ છો. હું આપને સાદર પ્રણામ કરું છું. અત્યારના વિદ્યુત તંત્રમાં યાંત્રિક એક જ ચાપ દાબવાથી વિદ્યુત પ્રક્રિયાની પરંપરા શરૂ કરી દે છે અને તેનાથી એક પછી એક એમ અનેક પ્રક્રિયાઓ થયા કરે છે. તે જ પ્રમાણે ભગવાન સર્જનની ચાપ દબાવે છે અને વિવિધ શક્તિઓ, ભૌતિક તત્વો અને તેમના જુદા જુદા નિયંતાઓ નું સર્જન કરે છે અને ત્યાર પછી તેમનામાં પરિણામિક ક્રિયા અને પ્રતિક્રિયાઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અચિંત્ય યોજનાઓને અનુસરે છે. ભગવાન કૃષ્ણ આદિ વરાહ રૂપે પ્રગટ થયા હતા અને પાણીમાં ડૂબેલી પૃથ્વીને બચાવી હતી. તે સમયનો અહીં નિર્દેશ થયો છે. આસુર હરણ્ય કક્ષે પૃથ્વીને તેની કક્ષામાંથી સ્થાન ભ્રષ્ટ કરી હતી. તેને ગર્ભોદક સાગર પાણી નીચે નાખી દીધી હતી. ત્યારે ભગવાને આદિ વરાહના રૂપમાં પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન ધરાહર નામથી પ્રસિદ્ધ છે. તેનો અર્થ છે કે જે વરાહ રૂપે પોતાની દાઢી પર પૃથ્વીને ટકાવી રાખે છે. એ રીતે ગાય રૂપી પૃથ્વી ભગવાનના વિરોધાભાસી કાર્યો વર્ણવી રહી છે. એક વખતે તેમણે પૃથ્વીને બચાવી હતી, છતાં અત્યારે તેઓ પૃથ્વીને નષ્ટ કરવા ઈચ્છે છે. ભગવાનના વિવિધ રૂપો અને અવતારોમાં થયેલી આ લીલા હંમેશા અસામાન્ય અને અદ્ભુત હોય છે. આવી લીલા પાછળ તેનું હેતુ, યોજનાનો અડસટ્ટો કાઢવાનું શુદ્ધ માનવી માટે શક્ય નથી. ભગવાનની લીલાઓને સમજવાનું શક્ય નથી, સિવાય કે તેમની અચિંત્ય ગણી તેનો સ્વીકાર કરવામાં આવે. ભગવાન ગોલક, વૃંદાવન, નિત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ રૂપે વિદ્યમાન છે અને તે સાથે જ તેમણે ભગવાન રામ,
ભગવાન નરસિંહદેવ, ભગવાન વરાહ અને સંકર્ષણમાંથી પ્રત્યક્ષ રીતે આવતા બધા અવતારોમાં પોતાનું વિસ્તરણ કર્યું છે. બધા અવતારો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આંશિક વિસ્તારો છે અથવા તેમની કલા છે, પરંતુ કૃષ્ણ આદ્ય પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. હકીકત એ છે કે ભગવાન એક છે, પરંતુ તેઓ નિત્ય વિદ્યમાન છે અને અસંખ્ય રૂપોમાં પોતાનો વિસ્તાર કરે છે તથા વિવિધ પ્રકારે લીલા કરે છે. કેટલીક વખતે સામાન્ય માનવી આ બધામાંથી મૂંઝાઈ જાય છે અને આવી લીલાને વિરોધાભાસી ગણે છે, પરંતુ તે વિરોધાભાસી નથી. ભગવાનની સમસ્ત લીલા પાછળ એક મહાન યોજના રહેલી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંપૂર્ણ અંતઃકરણથી શરણાગત થવું એ જ સર્વોત્તમ માર્ગ છે અને તેમનું રક્ષણ મેળવી શાંતિપૂર્વક રહેવું જોઈએ. આમ શ્રીમદ્ ભાગવતમના ચતુર્થ સ્કંદના મહારાજ પૃથુનો પૃથ્વી ઉપર ક્રોધ નામના 17મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.